ઉત્તરાખંડમાં અલમોરામાં ભગવાન શંકરનું એક એવું મંદિર આવેલું છે જ્યાં ન્યાય માટે માણસો કોર્ટ નથી જતા, સીધા ભગવાન શંકરને ચિઠ્ઠી લખે છે અને આ ભક્તો તેમની અરજી સ્ટેમ્પ પેપર ઉપર લખી દે છે અને જ્યારે તેમને ન્યાય મળી જાય છે ત્યારે ભગવાન શંકરને આભાર માનવા માટે એક ઘંટડી બાંધે છે. હા મારા સાહેબ, આ મંદિર ઘંટડીઓથી આખો પહાડ બની ગઈ છે. વિચારો કેટલા ભક્તોની માનતા પૂરી થઈ છે. પણ સાહેબ સવાલ એ છે કે ભગવાન શિવ ન્યાયના દેવતા કેવી રીતે બન્યા? તો આ કહાની સાંભળીને તમારા રૂંવાટા ઊભા થઈ જશે સાહેબ. તો આ વિડીયોની અંદર તમે બન્યા રહેજો. કહાની શરૂ થાય છે તો મારા ભાઈ કહાની શરૂ થાય છે. કત્યુરી રાજવંશના રાજા જલરાય તેમની 7 રાણીઓ હતી, પણ 7માંથી કોઈને સંતાન નહોતું. રાજા પછી ભગવાન શંકરની ઘોર તપસ્યા કરે છે અને વરદાન પામીને તેમને 8મા લગ્ન કરવાનું નક્કી કરે છે અને કલિંગા સાથે 8મા લગ્ન કરે છે. અને થોડા સમય પછી રાણી ગર્ભવતી થઈ જાય છે. આની ખબર 7 રાણીઓને પડી. જ્યારે ખબર સાંભળતા જ જ્વાલામુખની જેમ બળીને રાખ થઈ જાય છે. પછી તે વિચાર્યું કે આનો પુત્ર રાજા બની જશે તો આપણે દાસી બનીને રહી જઈશું. ત્યારે બધી રાણીઓ મળીને ખોફનાક એક કાવતરું ઘડે છે. કલિંગા પુત્રનો જન્મ આપ્યો ત્યારે 7 રાણીઓ છલ કપટથી રાણીથી પુત્રને દૂર કરી દે છે અને કહે છે કે પહેલા કુળદેવીના અમે દર્શન કરાવીશું. એમ કહીને 7 રાણીઓ પુત્રને ત્યાંથી લઈ જાય છે. એક વહેતી નદી કિનારે જાય છે. પછી આ પુત્રને એક ટોકરીમાં રાખીને વહેતા નદીમાં મૂકી દે છે. એટલું જ નહીં પણ મરચા ટીચવાનો પથ્થર ઘોડિયામાં રાખી દીધો અને રાજાને જૂઠ બોલ્યા કે અનર્થ થઈ ગયો, તમારી રાણીએ માણસનો નહીં પણ એક પથ્થરનો જન્મ આપ્યો છે. રાજા રાણીઓની વાતમાં આવી ગયા. રાણી કલિંગાને મહેલમાંથી ધક્કા મારીને બહાર કાઢી દે છે અને દાસી બનાવીને રાખી દે છે. પણ સાહેબ શિવની લીલા તો જુઓ. બાળક નદીમાં વહેતો હતો ત્યાં એક માછીમારને આ બાળક જોવા મળે છે. માછીમાર એ બાળકને લઈ લે છે અને છોકરાની જેમ ઉછેરે છે અને ધીરે ધીરે મોટો કરે છે. જ્યારે આ બાળક મોટો થાય છે ત્યારે તેની માની સાથે અન્યાય થયો હોય તેની ખબર પડે છે. બાળક એક લાકડાનો ઘોડો લઈને એ જ નદીએ જાય છે જ્યાં બધી રાણીઓ નાહી રહી હતી. ત્યારે બાળક 7 રાણીઓને કહે છે કે મારા ઘોડાને પાણી પીવડાવો. રાણીઓ હસતી બોલી, મૂર્ખ, લાકડાનો ઘોડો થોડો પાણી પીતો હશે? ત્યારે બાળક જવાબ સામે આપે છે, એક રાણી પથ્થરનો જન્મ આપી શકે છે, ઘોડો પાણી કેમ ના પી શકે? એ વાત રાજા સુધી પહોંચી. તરત સત્ય સામે આવી ગયું. રાજાએ તરત રાણી અને તેના પુત્રને અપનાવ્યો. 7 રાણીઓને પછી સજા આપી. ઉત્તરાખંડમાં ગુરુ દેવતા ન્યાય દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. આજ પણ કોઈને કોર્ટ કચેરીમાં ન્યાય નથી મળતો ને સાહેબ, તો અહીંયા શરણે આવે છે. અને સાહેબ ખાલી હાથે કોઈ ક્યારે પાછું નથી જતું. તો મારા ભાઈ આવા વિડીયો જોવા માટે અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટમાં જય ગુરુ દેવતા જરૂર લખીને જજો.